નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ થયો છે। ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટેસમાં રહેતા પરિવારના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો। પોલીસે સીસીટીવીના આધારે 5 શંકાસ્પદ ઓળખ કરી પૂછપરછ શરૂ કરી હતી અને સામાન્ય રીતે પરિચિતો કે પાડોશીઓ આ રીતે પ્રસાદી વેચતા હોય છે। ગોરધનભાઈ, તેમના પત્ની અને પુત્રવધુએ આ લાડુ ખાધા હતા, જેના થોડા સમયમાં ત્રણેયની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઝેરની અસર ગોરધનભાઈને સૌથી વધુ જોવા મળી હતી અને હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। તબીબોએ ગંભીર અસર જોતા શંકા ગઈ હતી કે પ્રસાદના નમૂનાની તપાસ કરતા લાડુમાં અનાજમાં નાખવામાં આવતી ગોળીઓ મળી આવી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે અને શાલિગ્રામ હાઇટેસમાં સીસીટીવી ફૂટેજમાં 5 વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ દેખાઈ હતી, જેની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે। તો મળતી જાણકારી અનુસાર શાલિગ્રામ હાઇટેસમાં 10 તારીખે ગોરધનભાઈ ડોડાના ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર બુંદીના લાડુવાળી ઠેલી લટકતી હતી અને આ ઘટનાથી ગંભીરતા જોતા ઉત્તરાયણ પોલીસ અને શાલિગ્રામ હાઇટેસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા અને પોલીસે સીસીટીવી ફૂટેજમાં 5 જેટલી વ્યક્તિઓ એવી જણાઈ રહી છે જેમની હિલચાલ શંકાસ્પદ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।